આગળ સમાચારમાં વાત કરીએ તો બનાસકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા જ્યાં બનાસકાંઠામાં આવા પ્રકારનો બનાવ પણ સામે આવ્યો છે। તંત્ર સામે ગ્રામજનો દ્વારા ધરણા યથાવત રાખવામાં આવ્યા છે। જ્યાં મામલતદાર કચેરી ખાતે બાલુત્રી ગામના લોકો દ્વારા ધરણા ચાલુ રાખવામાં આવ્યા। વરસાદી પાણી ન ઓસરતા ગામના લોકો ધરણા ઉપર બેઠા છે। ગામના પૂર્વ સરપંચ રૂપેશભાઈ પટેલ દ્વારા અન્નનો ત્યાગ કરવામાં આવ્યો છે। વરસાદી પાણીના નિકાલને લઈને આશ્વાસન તંત્ર દ્વારા આપવામાં આવ્યું। જ્યાં પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી અન્ન ત્યાગ કરશે તેવું પૂર્વ સરપંચ દ્વારા કહેવામાં આવ્યું છે। છેલ્લા 21 દિવસથી વરસાદી પાણીમાં બાલુત્રી ગામ ગરકાવ થયું છે। બાલુત્રી ગામના જનજીવન વરસાદી પાણી ભરાવાથી ત્રસ્ત થઈ ગયા છે। જ્યાં પાણી ભરાવાના કારણે શાળાના બાળકો શિક્ષણથી વંચિત રહી રહ્યા છે। ગામના પૂર્વ સરપંચ રૂપેશભાઈ પટેલે અન્નનો ત્યાગ કર્યો છે। જ્યાં સુધી આનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અન્ન ત્યાગનું કહેવામાં આવ્યું છે। 21 દાડાથી અમારે પાણી પડ્યું છે, નીકળતું નથી। શાળા બંધ છે, છોકરાઓને ખાવા પીવાનું નથી। ભેંસોને ઢોર બોર બધા પડ્યા કળી જાય, આગળ છોડો કોઈ નિકાલ નથી। અત્યારે તંત્રે આશ્વાસન આપ્યું છે કે તમે જો પાણી નીકળી જશે। અમારા રૂપસીબાને મેલી ન નકા અમે વળી રૂપસીબાને કીધેલ છે અમે પાછા કરશે ધરણા, પાણીનો નિકાલ નહીં કરાવે તો। એક જ પાણી કાઢવાની અમારા બાળોતરી ગામની અંદર ખૂબ જ વરસાદી પાણી ભરાઈ ગયું છે। 2-3 ગામોનું પાણી પણ આવે છે એટલે ખૂબ તકલીફ છે। અત્યારે જાનમાલને દવા હેડવાનો કોઈ માર્ગ નથી। અત્યારનો મારો બંધ છે એટલે મેં એના માટે તકલીફ હતી એટલે બધા આવ્યા હતા। કાલે સવારના આવ્યા હતા અને ધરણા ઉપર બેઠા હતા, રાતે પણ વહી હતા। એટલે અત્યારે પ્રસ સાહેબ આવ્યા છે, ડીએસપી સાહેબ આવ્યા છે, આખું તંત્ર તૈયાર છે। પહેલાં પણ એ લોકો આવીને મહેનત કરી હતી પણ એમાં સક્ષમ નહોતા થયા એટલે આ વખતે અહીંયા ધરણા આલી થઈ। અત્યારે હિટાજી ઓકે તમારું નામ? મારું નામ ઋષિ, ગામ બાલુત્રી, તાલુકો વાવ, માજી સરપંચ। મારા ગામ સારું કરીને હું અહીં આંદોલનમાં ઉતર્યો છું અને મારા ગામમાં શમશાન ભૂમિ કોઈ ગુજરી જાય તો પણ જગ્યા નથી પાણી છે। જો મારા ગામની અંદર શિક્ષણ છોકરા ભણી શકતા નથી। પૂર્વેમાંથી છોકરાઓ નથી આવી શકતા, પશ્ચિમમાં છે એ પણ નથી આવી શકતા। હવે છોકરાનું પહેલું તો મારો ગામનો ભણતર છોકરાનું બગડે છે અને અમારા ગામના ઢોર ઢોંખર 21 દાડા છે, જે જગ્યા છે એને મોતલ છે એમને મોતલ છે। બનાસકાંઠાના અંદર પૂર પ્રકોપના કારણે છેલ્લા કેટલાય દિવસથી અહીંના સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે। જે પ્રકારે વાવનું આ બાલુંદ્રી ગામ છે, બાલુંદ્રી ગામના અંદર પાણીથી ભરાતા ક્યાંક ને ક્યાંક ગામ લોકો ત્રસ્ત થયા છે। જે પ્રકારે છેલ્લા 24 કલાકથી આ પાણીમાં ત્રસ્તના કારણે અહીંના જે સ્થાનિક લોકો અહીંયા ધરણા કર્યા છે, મામલતદાર કચેરી ખાતે ધરણા કરીને અહીંયા માંગ કર્યા છે। ક્યાંક ને ક્યાંક આ બાલુંદ્રી ગામના અંદર જે પાણી ભરાયું છે, પાણીના નિકાલ માટેની તંત્રની વ્યવસ્થા માટેની વાત કરી છે। તંત્ર મામલતદાર કચેરી પહોંચ્યું છે અને ક્યાંક ને ક્યાંક સમજાવટ માટેના પ્રયાસો યથાવત છે। જોઈએ ગામના જે આગેવાન છે એમને મળીએ, શું કહેવા માગે છે। બા શું કહેશો, જે પ્રકારે ગામમાં પાણી કેટલા ભરાયા છે અને કેવી પરિસ્થિતિ ગામમાં? પરિસ્થિતિ તો છે ને તાર તો અમે અહીં આવ્યા જ તો 21 દાડા છે, પાણી હજી કોઈ નિકાલ કર્યો નથી। 21 દાડા તારા મારા ધારણા ઉપર દામું પડ્યું છે અને હું ધારણા છોડતો નથી। મને બધા વડીલો મારા ગામની એવી ઈચ્છા છે કે તમે પાણીનો છોટો પીઓ, એટલે હું પાણી એક છોટો પીવાનો છું। હું ધારણા જે છે એ મારા ચાલુ જ છે, અન્ન તો હું લેવાનો નથી, અન્ન નથી લેવાનો। તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવાની વાત કરશે? હા એ કરી છે એટલે એ બંધો છે એટલે હું થોડા ધારનો પાણીનો લેવું છું, નકા પાણીનો લેવાનો નથી, તંત્રે કીધું છે। શું અત્યારે શું પરિસ્થિતિ છે અત્યારની પરિસ્થિતિ? હવે ઇટાલી કે અમે મેલો બધો મેલો રાત પાણી ચાલુ થાય છે। મારા માણસો કહે છે કે હવે પાણી ચાલુ થઈ ગયું છે તો મારે ધારનો છોડી દેવાનો છે। પ્રાથમિક શાળાના બાળકોની અત્યારે જે ભણવાની સ્થિતિ છે એટલે એ પાણી નીકળી છે તો મારા બાળકો ભણી છે કે નકા તો ક્યાંથી ભણી શકે? ગામમાં વસ્તી કેટલી છે? વસ્તી છે લગભગ 3000। કેટલા ઘર અત્યારે પાણીમાં ડૂબી? પાણીનો ઘર આખું ગામ પાણીના ઘરમાં ક્યાં છે? ખેતરમાં છે, ખેતરમાં છે, બધા પાણીમાં જ છે, ડૂબમાં જ છે। બધા ખેતર એટલા બધા બેઠા ખેડૂતો ખેતરમાં છે, ગામમાં નથી। ગામની જે સ્થિતિ છે એ કેવી છે અત્યારે હાલની? ગામ પાણીમાં છે અને અમે ખેતરમાં છીએ એ પાણીમાં છે, બધા પાણીમાં જ છે। ગામને અત્યારની તારીખમાં
નથી બાલી નથી કોઈ કઠોળ કોઈ વસ્તુ નથી. અત્યારે નીલો કાળ અમારે છે, અત્યારે પશુને ખાવાનું નથી. તારા અમારે અમારા અને આ પ્રશાસન તો આજ તાત્કાલિક લેવો છે નહીં ને તો રાતે પાણી ચાલુ કરશે, સવારના હેડતા છે. છોકરા કહે છે મને તો મોદાઈશ બરો, તો મારે કોઈનું જરૂર નથી. પ્રશાસન બનતા તો લાવતા બધા અને આ વડીલોના કહેવાથી મારે પાણી હું એક ગ્રહણ કરું છું. અત્યારે બીપીની તકલીફ છે. તો આ ધરણા યથાવત રહેશે કે અથાવતરી છે. ક્યાં સુધી રહેશે? પાણી અહીંયા ચાલુ થાય ને નિકાલ થાય એટલે. તો વાત કરીએ જે બાણોદરા ગામના જે આગેવાન છે, ગામના લોકોનું કહેવું છે કે જ્યાં સુધી ગામના પાણી ઓસરવામાં નહીં આવે, તંત્ર દ્વારા કામગીરી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારા ધરણા યથાવત રહેશે. ક્યાંક ને ક્યાંક ગામના લોકોને સમજાવટ માટે તંત્ર પણ યથાવત છે. ક્યાંક ને ક્યાંક આ પાણીના નિકાલ થાય એ માટેની ગામ લોકોની માંગ છે. કિશોર નાયક, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા.